હે બીજી વાલી ન લાગે વાત લગની લાગી નારાયણ નામની. હવે તો બીજું ગમતું નથી. શિક્ષાપત્રીના પાઠ ગમે છે, પદીક્ષણા ગમે છે, પદયાત્રા ગમે છે, અખંડ સ્મરણ કરવું ગમે છે, અખંડ મંદિરે રહેવું ગમે છે, અખંડ કથા સાંભળવી ગમે છે. આમાં જ આત્મા રંગાણો છે. હે પૂર્ણ પુરુષોત્તમ, આપ વરરાજા બનીને મારો હાથ ચાલવા આવ્યા. મારા ગુરુએ આપની સાથે મારું સગપણ કરી દીધું. મારા ગુરુજીએ સગપણ ગોત્યા રે. મારા ગુરુજીએ હાથમાં હાથ આપ્યો છે વાળો હરિસંગાતે કીધું કે મારા ગુરુજીએ સગપણ ગોત્યા રે. પૂર્ણ પુરુષોત્તમને વરવું હોય તો માન તજી દેવું પડે, જીરો થઈ જવું પડે છે. સંપૂર્ણ દાસ થઈએ ત્યારે એ પુરુષોત્તમ હાથ ચાલે છે કે હું તો માન તજીને બેઠી માય રે. હું તો માન તજીને બેઠી માય રે. હું તો સ્વાર્થ તજીને ચડી ચોળીએ રે. હું તો સ્વાર્થ કોઈ સાંસારિક દેહિક સ્વાર્થ ભગવાન પાસેથી ન રાખવો જોઈએ. જે દૈહિક માયિક સ્વાર્થ રાખે એ દિવ્ય લૌકિક સુખને પામે નહીં. અને 5 વર્તમાન રૂપી વરમાળા પહેરવી પડે છે. વર્તમાનમાં ઢીલું ને કપાળે ઢીલું તો ભગવાન આપણને વરે નહીં. એની શોભાતણો નહીં પાર લગની લાગી નારાયણ નામની. એ વખતે એટલો બધો માયરો શોભ્યો, આકાશમાં દેવો આવ્યા, ફૂલના વરસાદ કર્યા અને જોર જોરથી સંતો કીર્તન ગાવા લાગ્યા. જ્ઞાન વૈરાગ્ય જવત હોમિયા રે. જ્ઞાન વૈરાગ્ય મારા વીરા છે, મારી હારે છે. જ્ઞાન વૈરાગ્ય જવત હોમિયા રે. જવ એટલે દેહાભિમાન બાળી દીધું. તલ એટલે પંચ વિષયની આસક્તિ, એ અગ્નિમાં નાખીને બાળી નાખ્યા. મને મુક્ત બનાવી દીધી. અને બુદ્ધિ બેને દીધા કન્યાદાન લગની લાગી નારાયણ નામની રે. સંતે આપેલી ઉત્તમ બુદ્ધિ, સમર્પણ બુદ્ધિ હું ભગવાનને સોંપાઈ ગઈ. ભક્તિ માતાએ હરિવર સોંપ્યા રે. એવી ઉત્તમ ભક્તિ કરી કે જે ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે હરિવર મારે આધીન થઈ ગઈ. પિતા ધર્મદેવે મારો વિવાહ, અર્થાત હું ધર્મ નિયમમાં ખબરદાર થઈને જ્યારે વર્તી ત્યારે એ ધર્મે ભગવાન સાથે મને જોડી. ધર્મદેવે તે મારો વિવાહ કર્યો રે. ધર્મદેવે તે મારો વિવાહ કર્યો રે. પછી તો સાધુતાના જે 30 ગુણો છે એ ગુણથી મેં મારા આત્માને શણગાર્યો. કેમ જે ભગવાનને ગુણ ગમે છે. ગુણે ગિરધારી રીજે છે. રૂપ, કુળ કે બીજા ત્રીજા કોઈ પ્રકારે પરમેશ્વર રાજી થતા નથી. એટલે ભગવાનને ગમતા બધા ગુણો એનાથી મેં મારા આત્માને શણગાર્યો. હું તો શણગાર સજીને ચાલી સાસરે રે. હું તો શણગાર સજીને ચાલી સાસરે. માયા મમતા તે મન માં મુજાય લગની લાગી નારાયણ નામની રે. ત્યારે અહંતા, મમતા, રાગ, દ્વેષ, ઈર્ષા આ બધા બહુ મુજાણા ક્યાં ગયો. આશા તૃષ્ણા તે બેય બેનડીઓ રે. જેણે આખી દુનિયાને લચ્ચોરાશીમાં પડકાવી છે એ આ બે બહેનો. મારા ગુરુદેવે સારી સારી શિખામણ આપી. એણે કહ્યું જોજે આ પૂર્વ પુરુષોત્તમ વર કાંઈ સામાન્ય પુણ્ય કે થોડી કૃપાએ મળે નહીં. તારા મોટા ભાગ્ય કે તને આવા ભગવાન મળ્યા છે. હવે ભગવાન વિના બીજે ક્યાંય ધ્યાન દેતી નહીં, બીજું કાંઈ ઈચ્છતી નહીં.
કેવળ ભગવાનને સુખ દેવા જ એને સોંપાય નહીં, એની સેવામાં રહેજે તો ભગવાન તને એની મૂર્તિથી ભરી દેશે. ગુરુદેવે તે શીખ દૈવી દાય કર્યા રે, ગુરુદેવે તે શીખ દૈવિદાય કર્યા રે, મુક્ત સભામાં નાખ્યા મારા બેસણા રે. અધો ઉર્ધો પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ. ભગવાન સ્વામિનારાયણનું ધામ, સર્વોપરી ધામ, અક્ષરધામ, ચિદાકાશ દિવ્ય ભૂમિ. એમાં આનંદ કોટી મુક્તો બિરાજીને મહારાજના આનંદને લૂંટે છે. એની ભેળું મને સ્થાન મળ્યું, એના ભેળા બેહવા મળ્યું અને મહારાજના અખંડ દર્શન મળ્યા, સુખ મળ્યું. આ હા હા હા, મારા ઉપર બહુ મોટી કૃપા કરી મહારાજે, મારા ગુરુએ પહોંચાડી દીધી મને ઠેઠ પુરુષોત્તમના ઘરમાં. હું તો નિરખો સહજાનંદ નાથ લગ્ની લાગી નારાયણ નામની રે. હું તો નિરખો સહજાનંદ નાથ લગ્ની લાગી નારાયણ નામની રે. ગાય શીખે સુણે ને સૌ સાંભળે રે. આ પદ, આ ભાવના, વિકલ્પનાઓ, વિભાવનાઓ કરે કોઈ આવી રીતે ગાય શીખે સુણે ને સૌ સાંભળે, ગાય શીખે સુણીને સૌ સાંભળે રે. એનો હોજો અક્ષર ધામે વાસ